વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં અમદાવાદમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનું પ્રદર્શન, વિદ્યાર્થી સંગઠનોએ કરી ન્યાયની ઉગ્ર માંગ. ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં પૂર્વોત્તરના વિદ્યાર્થી અંજલ ચકમાની થયેલી કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડ્યા છે. આ સંવેદનશીલ ઘટનાના વિરોધમાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી સીટીસીયુ શાહ કોલેજ ખાતે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંગઠનોએ મૃતકને તાત્કાલિક ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ આંદોલનમાં આગેવાની લઈ રહેલા યુવા નેતા શાહનવાઝ શેખે ઉત્તરાખંડની સરકાર પર પ્રહારો કરતા તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે મૃતક વિદ્યાર્થી દ્વારા ટોળા સમક્ષ પોતે ભારતીય હોવાની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી, જે દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ છે. નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે દેશમાં વિદ્યાર્થીઓમાં સુરક્ષાની ભાવના વધી રહી છે અને આવા બનાવોને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ આ ચકચારી હત્યાકાંડ મામલે ઉત્તરાખંડ પોલીસે કાર્યવાહી હાથ ધરતા અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. અમદાવાદમાં વિરોધ કરી રહેલા આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો પીડિત પરિવારને સત્વરે ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમે દેશભરમાં વિદ્યાર્થી આલમમાં ભારે આક્રોશ જગાડ્યો છે. એન્જલ ચકમા જે વિદ્યાર્થી નોર્થ ઇસ્ટનો હતો એ કહેતો રહ્યો, આઈ એમ નોટ ચાઇનીઝ, આઈ એમ ઇન્ડિયન. અને આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ આખા દેશમાં, ખાસ કરીને નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓ સાથે દિલ્હીમાં થતી હોય કે પછી દેહરાદૂનમાં જે ઘટના ઘટી, ખૂબ જ બેરહેમીથી એને મારવામાં આવ્યો, એની સાથે હિંસા થઈ. અને આજે જ્યારે પરિવાર છેલ્લા 15-20 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા કે ન્યાય આપવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, એફઆઈઆર પર લેટ કરવામાં આવી, તો દેશના પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રીને તમામ વિદ્યાર્થી જગત તરફથી, કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે દેશમાં, એ તમામ વિદ્યાર્થીઓ એક સૂરમાં આખા દેશમાં એ વાત કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસાઓ, રંગભેદની હિંસાઓ, ભાષાકીય ભેદભાવ, પ્રાંતવાદ અને આ પ્રકારના જે દ્વેષ ભાવ, જે હિંસા, જે નફરત જે આખા દેશમાં યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વધી રહી છે, એ ખૂબ જ સમસ્યાનો વિષય છે અને ખૂબ જ ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓની સુરક્ષા એ બહુ મોટો પ્રશ્ન છે. કેમ્પસમાં ઘૂસીને ગુંડાઓ વિદ્યાર્થીઓ પર હુમલા કરતા હોય છે, વિદ્યાર્થીનીઓ ઉપર હુમલા કરતા હોય છે. આ પ્રકારની વ્યવસ્થા કોઈપણ હિસાબે ના ચલાવી લેવાય. ગૃહમંત્રી આમાં સિન્સિયરલી આખા દેશમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે અને જે પણ લોકો આમાં હત્યામાં સામેલ છે એમને સજા કરવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે. આજે સમગ્ર દેશમાં તમામ વિદ્યાર્થીઓ કેમ્પસમાં આ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.